102 પેજ છે. માર્ગદર્શના અર્થ પુરુષાર્થ. આ પ્રમાણે હકીકત જોઈને ગુરુ મહારાજ આ પ્રાણીને બોધ કરવાનો શો ઉપાય કરવો તેનો વિચાર કરે છે. આ બાબતમાં અનેક પ્રકારની વિચારણા કરતા તેઓ ત્યાર પછી આ પ્રમાણે કહે છે. એટલે બહુ વિચારીને ગુરુ મહારાજ બોલે છે કે કોઈ વખતે આ પ્રાણી સાધુના ઉપાશ્રય આવે છે એમ જાણીને અન્ય પ્રાણીઓને ઉદ્દેશીને તેના આવતા પહેલા ગુરુ મહારાજ માર્ગદર્શન આપવાની શરૂઆત કરી દે છે કે હે ભવ્ય પ્રાણીઓ, તમે સર્વ પ્રકારના વિક્ષેપ ત્યજી દઈને આઈડિયા શું લગાવી? બીજાને ઉદ્દેશીને બોલે છે પણ કેવું છે આને, બરાબર છે? કેમ કે ડાયરેક્ટ આને કે તો એને લાગે કે મારી સામે જોઈને બોલે છે એટલે મારી પાસે કંઈક છોડાવવા માંગે છે. એટલે બોલે છે અન્ય પ્રાણીઓને ઉદ્દેશીને કે હે ભવ્ય પ્રાણીઓ, તમે સર્વ પ્રકારના વિક્ષેપ ત્યજી દઈને હું જે હકીકત તમને કહું છું તે બરાબર સાંભળો. એટલે કે તમારું મન જ્યાં પણ હોય ત્યાંથી લઈને પાછું ખેંચીને હું જે વાત કહું છું એના ઉપર તમે બરાબર ધ્યાન આપો. આ સંસારમાં 4 પ્રકારના પુરુષાર્થ હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે જગતમાં જેટલા પણ જીવો છે એ જેટલું પણ કાર્ય કરે છે, ક્રિયા કરે છે, એની પાછળ આ 4 જ હેતુ હોય છે. કાં તો ધર્મ માટે કરે, કાં તો અર્થ માટે કરે, કાં તો કામ માટે કરે, કાં તો મોક્ષ માટે કરે. કેટલાક પ્રાણીઓ આ 4 પુરુષાર્થમાંથી અર્થને જ પ્રધાન પુરુષાર્થ ગણે છે. આટલી પ્રસ્તાવના થઈ રહે છે તે વખતે આ પ્રાણી આવી પહોંચે છે. શું કે છે કે કેટલાક પુરુષાર્થમાંથી, કેટલાક પ્રાણીઓ 4 પુરુષાર્થમાંથી અર્થને જ પ્રધાન પુરુષાર્થ માને છે. આટલી વાત થઈ એના પછી ઉપદેશમાં પેલા યોગ્ય પ્રાણીએ એન્ટ્રી કરી. પછી તેના સાંભળતા ગુરુ મહારાજ વ્યાખ્યાન આગળ ચલાવે છે કે પૈસાના ભંડારથી શોભતા પુરુષનું શરીર ગળપણથી જીર્ણ થઈ ગયેલું હોય તો પણ 25 વર્ષની વયવાળા યુવાન પુરુષ જેવો તે ગણાય છે. અત્યંત બીકણ હોય તો પણ જાણે મોટી મોટી લડાઈઓમાં તેણે સાહસ કરી બતાવ્યું હોય અને જાણે તે અતુલ્ય બળ પરાક્રમ વાળો હોય તેવા તેના ગીતડા ગવાય છે. પૂરા ક ખ ગ ઘ પણ ન આવડતા હોય અને કશું ભણ્યો ન હોય છતાં જાણે ભાઈ સાહેબ સર્વ શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરી શકે તેવા અને ભણી ચૂકેલા એટલે પારંગત થયેલા હોય એવી તીવ્ર બુદ્ધિવાળા છે. એ પ્રમાણે ભાટ લોકો તેની સ્તુતિ કરે છે. પોતે એટલો કદરૂપો અને બેડોળ હોય કે કોઈને તેની સામે જોવું પણ ન ગમતું હોય તો પણ ખુશામત કરનારા તેના સેવકો તેના રૂપમાં કામદેવને પણ હરાવી નાખે તેવા છે. તે પ્રમાણે તેની સ્તુતિ કરે છે કે તે રૂપમાં આવા છે કરીને તેનામાં પ્રભાવની એક જરા ગંધ સરખી પણ ન હોય તો પણ સર્વ વસ્તુઓ સાધવામાં તેનો પ્રભાવ સમર્થ હોય તેમ તેના ધનના લાલચુ લોકો જણાવે છે. નીચ, અધમ, ઘટદાસીનો દીકરો, ઘટદાસી એટલે કુટણી એટલે વેશ્યા, વેશ્યાનો દીકરો હોય છતાં જાણે કોઈ પ્રખ્યાત મોટા વંશમાં ઉત્પન્ન થયો હોય એમ તેના ધનની ઈચ્છા કરનારાઓ તેને કહે છે. 7 પેઢી સુધીમાં કોઈ જાતનું સગપણ ન હોય તો પણ જાણે પોતાનો સગો ભાઈ હોય એવી રીતે સર્વ લોકો તેની સાથે સંબંધ રાખે છે. આ સર્વ ભગવાન અર્થ એટલે કે ધનદેવ એની લીલા છે. વળી પુરુષત્વ સર્વ પ્રાણીઓનું એક સરખું હોવા છતાં અને આંખ, નાક, કાન, હાથ, પગ એક સરખા અને સરખી સંખ્યાવાળા છતાં લોકમાં કેટલાક પ્રાણીઓ દાન આપનાર હોય છે અને કેટલાક યાચક હોય છે, કેટલાક રાજા હોય છે અને કેટલાક સેવક હોય છે, કેટલાક શ્રેષ્ઠ પ્રકારના ઇન્દ્રિયના સુંદર વિષયો
ભોગવવાને યોગ્ય હોય છે અને કેટલાક દુખે કરીને પૂરી શકાય તેવું પેટ ભરવાને પણ અસમર્થ હોય છે. કેટલાક અન્યને પોષનારા હોય છે, કેટલાક બીજા વડે પોષાય છે. આવા અનેક તફાવતો જે દુનિયામાં જણાય છે તે ધન અર્થના સદભાવ અને અસદભાવથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે હોવાથી અર્થ મુખ્ય પુરુષાર્થ છે. એને લઈને કહેવામાં આવે છે કે અર્થારવ્ય પુરુષાર્થો અયમ પ્રધાન પ્રતિભાસતે તૃણાદ અપી લઘુલોકે ધીગર્થ રહિતમ નિરમ. એટલે કે અર્થ નામનો પુરુષાર્થ સર્વથી મુખ્ય લાગે છે. તેથી ઘાસના તરણાથી પણ હલકા જેવા ધન વગરના મનુષ્યને આ લોકમાં ધિક્કાર છે. લોકમાં આવી કહેવત છે. ખ્યાલ આવ્યો કે ધનની, પૈસાની એટલી બધી મહત્તા છે, ભોગ કરતા પણ અપેક્ષાએ વધારે મહત્વ. એટલે ધનની અંદર આંધળા બનેલા લોકો અથવા તો ધન જેના મનમાં ઘૂસી ગયું છે એવા લોકો એ ધનના જે બેનિફિટ્સ છે દુનિયામાં એને જોઈએ છે અને ખરેખર બધા જ મોટે ભાગના જીવો મોહમાં અંધ હોવાના કારણે બધાનું વર્તન પણ ધનની પ્રધાનતા વાળું હોય છે. એટલે કહે છે કે ધન વાળો વ્યક્તિ અત્યંત કદરૂપો હોય તો એના રૂપના વખાણ થાય. અત્યંત અજ્ઞાન હોય, કખ ગગ પણ બરોબર ભણ્યો ના હોય, બોલતા ન આવડતું હોય એવો વ્યક્તિ પણ જાણે અત્યંત જ્ઞાની હોય એવા પ્રકારે એને એટેન્શન મળતું હોય છે. જેના બોલવાના, ચાલવાના, રહેવાના, પહેરવા ઓઢવાના ઠેકાણા બરોબર ના હોય પણ ધનવાન હોય તો એવો વ્યક્તિ પણ આઈડિયલ તરીકે જગતની અંદર પ્રખ્યાત બને છે. જાણે એના ધને સામેવાળાને આંખને ધૂંધલું બનાવ્યું હોય. જેમ સૂરજ હોય એનો તેજ અત્યંત હોય, એની સામે સહેલાઈથી જોઈ ન શકાય અને કોઈ વધારે રૂબાબથી એની સામે સહેલાઈથી નજર ન કરી શકે. એ જ રીતે ધનનો તેજ એટલો બધો છે જગતની અંદર કે ભલભલાનું જે છે ને એની નજરો ત્યાંથી અંજાઈ જાય છે અને માથું જે છે ને કાં તો આંખ બંધ કરી લે કાં તો માથું નીચું કરી દે છે. એટલે કે છે કે અર્થ નામનો પુરુષાર્થ એટલો બધો મહાન છે દુનિયામાં કે ઘાસથી પણ હલકા જેવા જે એટલે જે ધન વગરના માણસ છે ને તો જાણે ઘાસથી પણ હલકા છે અને એવા મનુષ્યો આ લોકમાં જે છે ને ધિક્કારને પાત્ર બનતા હોય છે. એટલે કે પુરુષ પૈસો છે એ જ બધી કિંમત કરાવે છે અને પૈસા વગરનાની બિલકુલ કિંમત નથી. આ પ્રમાણે દુનિયામાં આપણે જોઈએ છે એવું બનતું હોય છે. બરાબર છે. એટલે ગુરુ મહારાજ કહે છે કે આવો બધો મહિમા અર્થનો છે ને દુનિયાની અંદર કહેવાતો હોય છે. આચાર્ય મહારાજે આ પ્રમાણે વાત કરી તે સાંભળીને વ્યાખ્યાનની શરૂઆત થઈ ગયા પછી મોડો આવેલો આ પ્રાણી વિચાર કરે છે કે મહારાજે હાલ તો બહુ સારી વાત કહેવા માંડેલી જણાય છે. એટલો વિચાર કરીને તે બહુ ધ્યાન રાખીને વાત સાંભળવા લાગી જાય છે. બોલો, વ્યાખ્યાનની અંદર આપણી ગમતી વસ્તુની વાતો ચાલતી હોય બરોબર છે તો ગમી જાય ને. તો જયારે અર્થની વાત ચાલતી હોય અને અર્થના બેનિફિટ્સ જયારે કહેવાતા હોય તો એમાં રસ છે પાછો. એટલે માણસને લાગે કે આ તો સાંભળવા જેવું છે. એ ધ્યાનથી સાંભળવા લાગ્યો. સાંભળીને પોતે જાણે અને સમજે પણ છે. ધર્મની વાત છે ને એને જાણવા માટે પ્રયત્ન લોકો નહીં કરે. કદાચ જાણી લેશે તો એને સમજવા માટે એટલે ઊંડાણપૂર્વક વિચાર વગેરે મથામણ કરવા માટે તૈયાર નહીં થાય. પણ ભૌતિક બેનિફિટ્સ જ્યાં મળતા હોય ત્યાં આપણી નજર તરત ચોટશે. એટલું જ નહીં, એના ઉપર વિચાર મંથન ઉપાયો કરવા માટેની પણ આપણી તૈયારી હોતી હોય છે. તે પોતાની ડોક પણ હલાવ્યા કરે છે. જાણીને સમજાયું હોય ને એ રીતે ડોક પણ હલાવે છે, જેથી ખબર પડે છે કે સામેવાળાને એટલે ગુરુ મહારાજને ખબર પડે છે કે આને સમજાય છે. આંખો ઉઘાડે છે, મીચે છે અને મુખ પોળું કરે છે. હા બરોબર છે. અને મુખે ધીમે ધીમે બોલતો જાય છે, અહો મહારાજ શ્રીઓ વાત તો બહુ સારી કરી. તેના અવયવો ઉપર આવી નિશાની જોઈને ગુરુ મહારાજ સમજી ગયા કે આ પ્રાણીને વાત સાંભળવાનું કુતૂહલ ઉત્પન્ન થયું છે, એટલે હવે મારી વાત બરોબર સાંભળશે. આટલું અવલોકન કરી
ગુરુ મહારાજ વ્યાખ્યાન આગળ ચલાવે છે. હવે અર્થની વાત પૂરી થઈ એટલે હવે કામની વાત કરે છે કે વળી કેટલાક પ્રાણીઓ કામ એટલે કે ઇન્દ્રિય ભોગ વિષય સુખના અનુભવને પ્રધાન પુરુષાર્થ માને છે. દુનિયામાં ઘણા એવા હોય જેની રાજસી પ્રકૃતિ હોય એટલે એના માટે એ કે પૈસા આવે ભોગ માટે જ છે. ખાલી પૈસા ભેગા કર્યા એનાથી શું થાય? ખાઓ પીવો જલસા કરો હરો ફરો આ બધું કરવાનું હોય, જલસાવાળું જીવન જોઈએ, બરાબર છે. ખાલી ભેગું કર્યા કરવાનું એમાં મજા નથી. એટલે એવા પણ ઘણા પ્રાણીઓ હોય છે કે ઇન્દ્રિય વિષય સુખના અનુભવને પ્રધાન પુરુષાર્થ માને છે. તેઓ વિચાર કરે છે કે લલિત લલનાના મુખ કમળમાં રહેલું મધનું પાન કરવામાં, ચતુર ભમરાઓના ગુંજારવનું આચરણ કરવામાં ન આવે, અથવા જ્યાં સુધી નવ યૌવના સ્ત્રીના મુખ કમળના મધ્યમાં આવેલા અધરોમાંથી અમૃતનું પાન કરવામાં ન આવે ત્યાં સુધી પુરુષમાં વાસ્તવિક રીતે પુરુષપણું ઘટતું નથી. એટલે કે સ્ત્રી આદિ સાથે ભોગો ભોગવવાની જે મજા છે એના વગર જાણે જીવન નિષ્ફળ હોય એવા પ્રકારનો જે છે ને આ કામ પુરુષાર્થ વાળો વ્યક્તિ વિચાર કરતો હોય છે. કારણ કે પૈસા સંગ્રહનું, કળામાં કુશળતા પ્રાપ્ત કરવાનું, ધર્મ પ્રાપ્ત કરવાનું કે આ મનુષ્ય જન્મ પામવાનું વાસ્તવિક ફળ તો કામ જ છે. પૈસા ભેગા શેના માટે કરીએ છીએ? ભોગવી શકીએ એના માટે. કળા પણ શા માટે જે છે ને શીખીએ છીએ? કે સારી રીતે ભોગવા એના માટે. અને ધર્મ પણ જે છે ને પુણ્યની વૃદ્ધિ કરીને સામગ્રી મેળવી આપે છે. અને મનુષ્ય જન્મ જે છે ને એ સારા ભોગો ભોગવવા માટે છે. એના વગર આ કામ પુરુષાર્થ વગર આ બધું જ નિષ્ફળ છે. અને સર્વ સુંદર સામગ્રીઓ પ્રાપ્ત થઈ હોય પણ કામના સીધો સાધનો તરીકે તેનો ઉપયોગ ન થાય, કે બધું જ મળ્યું છે પણ કામના સાધનો તરીકેનો જો ઉપયોગ ન થાય તો સર્વ નકામું છે. જે પ્રાણીઓ કામ ભોગની સેવા કરવામાં તત્પર હોય, તેના ભોગી હોય, તેઓને ભોગના સાધનભૂત ધન, સ્ત્રી, સુવર્ણ વગેરે પોતાની મેળે આવી મળે છે. એટલે કે જે કામ ભોગ ની સેવા કરે એટલે કે સેવન કરે એને સામેથી જે છે ને ધન, સ્ત્રી, સુવર્ણ વગેરે આવી મળે છે. સંપદ્યતે ભોગીનામ ભોગાહા એટલે કે ભોગીને ભોગ તો મળી જ જાય છે. આવા વિચાર કરે છે, આવું હોતું નથી હકીકતમાં. આ વાત બાળ, ગોપાળ અને સ્ત્રીઓ પણ જાણે છે. કહ્યું છે કે સ્મિતમ ન લક્ષેણ વચો ન કોટિભિઃ ન કોટિ લક્ષ્યૈ સવિલાસ મિક્ષિતમ અવાપ્ય તે અન્યૈરદયોપગુહનમ ન કોટિ કોટ્યાપી તદસ્તિ કામિનામ. એટલે બીજા પુરુષોને લાખ સોના મોહર ખર્ચવાથી પણ જે મંદ હાસ્ય પ્રાપ્ત થતું નથી, કરોડ સોના મોહર ખર્ચવાથી પણ જે વચન સાંભળવા મળતું નથી, લાખ કરોડ સોના મોહર ખર્ચવાથી પણ તેની સામે જે કટાક્ષ ફેંકાતું નથી, અને કરોડ સોના મોહર ખર્ચવાથી પણ નિષ્ઠુરતા પૂર્વક જે આલિંગન પ્રાપ્ત થતું નથી, તે સર્વ કામી પુરુષોને સહજ પ્રાપ્ત થાય છે. એક કામી માણસ છે, એક કામમાં જે આનંદ માણે છે, એ જે છે ને અર્થ પુરુષાર્થ વાળો કરોડો અબજો રૂપિયા ખર્ચે તો પણ માણી શકતો નથી. ત્યારે કામી પુરુષને તે કઈ વાતની કમી ના છે, એટલે કે એને કઈ કમી છે, તેટલા માટે કામ જ પ્રધાન પુરુષાર્થ છે એમ કેટલા લોકો માને છે, લોકમાં કહેવાય છે. અને લોકમાં એમ પણ કહેવાય છે કે કામાખ્ય પુરુષાર્થો અયમ પ્રાધાન્યયેનૈવ ગીયતે નિરસમ કાષ્ઠકલ્પમ હિ ધિક્કામ વિકલમ નરમ. આ કામ નામનો પુરુષાર્થ દુનિયામાં પ્રધાન ગવાય છે. તેથી નિરસ એટલે રસ વગરના અને લાકડા જેવા કામ રહિત પુરુષને ધિક્કાર છે, કે જે કામ કરતો નથી એટલે કે કામને સેવતો નથી, એ તો લાકડા જેવો છે, જાણે નિર્જીવ છે. બરાબર છે. કામ વગરનો એટલે કે સંસારના ભોગવને નહીં ભોગવતો એવો મનુષ્ય એ નહીં જીવતા જેવો છે, અજીવ જેવો છે, લાકડા જેવો છે. આ કામ પુરુષાર્થની વાત સાંભળીને આ પ્રાણીનો હર્ષ તેના હૃદયમાં ન સમાઈ શકવાથી અંદર ઉછળવા લાગ્યો કે
અર્થ અને કામની વાતો તમે કરો, એના ઉપાય વગેરે બતાવો, એનો મહિમા ગાઓ તો લોકોના રોમાંચ ખડા થાય, લોકોને મજા આવશે. તેથી તે પ્રગટપણે બોલવા લાગ્યો, અહો મહારાજ સાહેબ, બહુ સારી વાત કરી. ઘણા વખત પછી મહારાજ શ્રીએ આજે બહુ સારું વ્યાખ્યાન કરવામાં, આવું વ્યાખ્યાન આપ સાહેબ દરરોજ આપ્યા કરશો તો જો કે અમારે સંસારના કામોમાંથી પાણી પીવાની પણ ફુરસદ નથી, તો ગમે તેમ કરી સમય કાઢી બરાબર ધ્યાન રાખી આપ સાહેબનું વ્યાખ્યાન સાંભળવા માટે આવવાનો નિર્ણય કરશો. આવા વ્યાખ્યાન આપો તમે. ગુરુ મહારાજે પોતાના સામર્થ્યથી તે નિષ્પુણ્યકનું મોઢું ઉઘાડ્યું હતું ને, તેની બરાબર આ હકીકત સમજવી કે મોઢું ખોલ્યું એટલે શું, કે થોડીક પણ જે છે ને એ શું કહેવાય એક્સેપ્ટિવિટી ત્યાં ક્રિએટ કરી. એટલે કઈ રીતે અર્થ ને કામની વાતો કરીને જે છે ને પોતાની સાઈડ કર્યા, એટલે મોઢું ખોલ્યું. અને હવે નાખી દેવાનું છે શું, કે ધર્મ ને મોક્ષ પુરુષાર્થ. તો એની વાત ચાલુ થશે. જ્યારે પેલો પ્રાણી ઉપર કહ્યું તે પ્રમાણે બોલતો હોય છે, ત્યારે ગુરુ મહારાજના મનમાં આવો વિચાર થાય છે કે અહો, મહામોહની આ ચેષ્ટા તો જુઓ. એ મહામોહની અસર તળે આવી રહેલા પ્રાણીઓ પ્રસંગોપાત કહેલી અર્થ અને કામની કથાથી ખુશ થાય છે, અને ખાસ કરી યત્ન કરી કહેલી ધર્મની કથા સાંભળીને જરા પણ ખુશી પામતા નથી. એટલે વ્યાખ્યાનો પણ ચાલે તો એમાં અર્થ અને કામની વાત આવે ને તો લોકો જે છે ને આંખો પોળી કરીને, મોઢું પોળું કરીને અને મનને ખુલ્લું રાખીને સાંભળવા તૈયાર થઈ જશે. પણ સાચા ધર્મની વાત કરશું, ધર્મ ને મોક્ષ પુરુષાર્થની વાત કરશું તો એને કંટાળો આવશે. બરાબર છે. અર્થ અને કામમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા શુદ્ર પ્રાણીઓના મનમાં કેવા અભિપ્રાયો વર્તતા હોય છે તેનું અમે અહીં વર્ણન બતાવ્યું. ત્યારે આ બાપડો તો તેમાં જ સુંદરપણાની સ્થાપના કરીને બેસી ગયો. આટલું કરવાથી તો અમે જે કહીએ છીએ તે સાંભળવા તત્પર થયો છે. તેથી એ રીતે પણ અમે જે પરિશ્રમ કર્યો અને જે જેમત ઉપાડી તે એક રીતે સફળ થઈ, કે આકર્ષિત થઈ ગયો એકવાર. આ પ્રાણીને બોધ પ્રાપ્ત કરવાના ઉપાયો કરવા માટે મેં જે વિચારણા કરી હતી તે વિચારણા રૂપ બીજને આજે કંઈક અંકુરો ફૂટ્યો છે. એટલે હવે આને બોધ બરોબર પ્રાપ્ત કરાવી શકાશે. કારણ કે એ હવે જાણી ગયો છે કે અમે જાણકાર છીએ અને અમારી પાસે એને થોડોક શું કહેવાય કે સારા વ્યક્તિ કે સારું વ્યાખ્યાન આપે છે એવા વ્યક્તિ તરીકે, જ્ઞાની તરીકે અમને એ જાણે છે, અને હવે અમારું વચન સારી રીતે જે છે ને અમે એનામાં ઉતારી શકશું. આથી હવે આ પ્રાણી રસ્તા પર આવી જશે, એટલે કે મૂળ માર્ગ ઉપર આવી જશે. આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરી ગુરુ મહારાજ તેનો જવાબ આપતા બોલ્યા કે અરે ભદ્ર, અમે તો વસ્તુ જેવી હોય તેવા પ્રકારની કહી બતાવીએ છીએ, અમને ખોટું બોલતા આવડતું નથી. ગુરુ મહારાજના આવા વચન સાંભળીને તે પ્રાણીને ગુરુ ઉપર વધારે વિશ્વાસ ઉત્પન્ન થયો. તેથી તે ફરીવાર બોલ્યો, હે ભગવાન, સર્વ હકીકત આપ કહો છો તેમ જ છે. કારણ કે કામ અને જે છે ને અર્થનું જેવું વર્ણન કર્યું હતું, આ બેહૂબ જે છે ને સંસારમાં દેખાય છે. કે આપ જે કહો છો એ બરાબર છે, એકદમ જ બરાબર છે, એમાં કોઈ પ્રકારની શંકા નથી. ત્યારે ગુરુ મહારાજ કહે છે, હે ભદ્ર, જો એમ છે તો કે અર્થ અને કામનું મહાત્મ્ય મેં હમણાં કહી સંભળાવ્યું તે તારી સમજણમાં આવી ગયું? પેલો પ્રાણી જવાબ આપે છે કે હા મહારાજ, બહુ સારી રીતે મારા ધ્યાનમાં અર્થ અને કામની સર્વ હકીકત આવી ગઈ. બરાબર. ગુરુ મહારાજે કહ્યું, બે પુરુષાર્થ સંબંધી હકીકત કહીને સંભળાવી, હવે અમે ત્રીજા પુરુષાર્થની વાત કરીએ છીએ, તે પણ તારે બરાબર ચિત્ત લગાડીને સાંભળવી. પેલો પ્રાણી જવાબમાં કહે છે, મહારાજ, મારું બરાબર ધ્યાન છે, આપ વાતને આગળ વધારો. આ પ્રમાણે વાતચીત કર્યા પછી ગુરુ મહારાજે વ્યાખ્યાન ચલાવ્યું. વળી કેટલાક પ્રાણીઓ આગળ વાત કરે છે. ધર્મને જ પ્રધાન પુરુષાર્થ માને છે. ઘણા પ્રાણીઓ કેવા છે કે ધર્મને પ્રધાન પુરુષાર્થ માને છે. સર્વ પ્રાણીઓનું જીવત્વ સરખું હોવા છતાં પણ કેટલાક પ્રાણીઓ એવા કુળમાં ઉત્પન્ન થાય છે કે જ્યાં ઘણી પેઢી સુધી પરંપરાગત દ્રવ્ય ચાલતું જ આવ્યું હોય છે. એટલે કે
પૈસાદાર વ્યક્તિ જે છે ને એના ખાનદાનની અંદર પૈસા 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 હોય. જે કુળો મનને અનેક પ્રકારના આનંદ ઉપજાવનારના સ્થાન હોય છે અને જે કુળનું આખું જગત સારી રીતે માન જાળવે છે. કે અમુક કુળો એવા છે દુનિયામાં કે જે છે ને પેઢી ઘણી બધી પેઢીઓથી જે છે ને એનામાં ધન સંપત્તિ ઐશ્વર્ય માન પાન બધું જ જે છે ને સારું ચાલતું હોય છે. વળી કેટલાક એવા કુળમાં ઉત્પન્ન થાય છે જ્યાં ધનની ગંધનો પણ સંબંધ હોતો નથી. ધન તો ન મળે, ધનની ગંધ સુદ્ધા ના આવે, દૂરથી પણ ધન જે છે ને દર્શન ના આપે ધન એવા પ્રકારના પણ જે છે ને કુળો ખાનદાનો હોય છે. આખી દુનિયાના સર્વ દુઃખો જ્યાં આવીને વસી રહેલા હોય અને જે કુળની સર્વ પ્રાણીઓ નિંદા જ કર્યા કરતા હોય, આવો તફાવત શા માટે પડ્યો હશે? ગુરુ મહારાજ પૂછે છે. તથા એક મા બાપ થી જન્મ પામેલા ભાઈઓ એ પણ જોડલા એટલે સાથે જન્મેલા ભાઈઓમાં મોટો તફાવત જોવામાં આવે છે. તે એવી રીતે કે તેમાંનો એક રૂપમાં કામદેવ જેવો હોય, શાંતિમાં મુનિ મહારાજ જેવો હોય, બુદ્ધિના વૈભવમાં અભયકુમાર જેવો હોય, ગંભીરતામાં ક્ષીર સમુદ્ર જેવો હોય, સ્થિરપણામાં મેરુ પર્વતના શિખર જેવો હોય, શૂરવીરપણામાં ધનંજય એટલે અર્જુન જેવો હોય, ધનની બાબતમાં કુબેર ભંડારી જેવો હોય, દાન દેવામાં કર્ણ જેવો હોય, નિરોગીપણામાં વજ્ર જેવા સપ્ત શરીર વાળો હોય ને દરરોજ પ્રસન્ન રહેવાની બાબતમાં મોટી વૃદ્ધિ વાળા દેવતાઓ જેવો હોય, આવી રીતે સર્વ ગુણ અને કળા સમૂહથી અલંકૃત થયેલો તે ભાઈ સર્વ પ્રાણીઓના મનને આનંદનું કારણ થાય છે અને આંખોને ઠંડક આપનાર થાય છે. ત્યારે તે જ મા બાપનો બીજો પુત્ર પોતાના ખરાબ દર્શનથી સર્વ લોકોને ઉદ્વેગ પમાડે છે. પોતાની દુષ્ટ ચેષ્ટાઓથી પોતાના માતા પિતાને પણ સંતાપ આપે છે. મૂર્ખ શિરોમણી હોવામાં આખી પૃથ્વીને જીતી લે છે. એટલે સૌથી વધારે મૂર્ખમાં જે છે ને એ ખતવાય છે. તુચ્છપણાએ કરીને આકડાના રૂના આકડા તેમજ શાલ્મલી વૃક્ષના રૂથી પણ વધારે હલકો હોય છે. એટલે દુનિયામાં હલકો ગણાય છે. આકડાનું ઝાડ હોય એનો રૂ હોય, અકોલિયું કહેવાય, અને સીમડાનું ઝાડ કહેવાય, એના પણ રેશા હોય છે, બહુ ફોરા હોય. ચપળપણામાં એટલે ચંચળપણામાં વાંદરાની લીલાને પણ હસાવે છે. બીકણપણામાં ઉંદરને પણ પાછો પાડે છે. નિર્ધન હોવાને લીધે દરિદ્રીનો આકાર ધારણ કરે છે. દીનપણામાં ટક્ક જાતિના મનુષ્યને, ટક્ક એટલે તુર્કસ્તાન એટલે તુર્કી હોય ને ત્યાંના લોકો સંભવે છે એમ કહે છે અહીંયા કે ટક્ક જાતિના મનુષ્યોને એ પણ ઉલ્લંઘી જાય છે. આખા શરીરમાં રોગો ભરેલા હોવાથી અને તેમાંના ઘણા તેના શરીર ઉપર પ્રગટ દેખાતા હોવાથી તે પોકાર કરતો ને બૂમો પાડતો આખા જગતને પોતાની ઉપર કરુણા ઉપજાવે છે. તેનું ચિત્ત દીનતા ઉદ્વેગ શોકથી ભરેલ હોવાથી તેને મહાભયંકર ઘોર નારકી જેવો સંતાપ થયા કરે છે. અને તે પ્રમાણે સર્વ દોષોનું સ્થાન હોવાથી લોકો એને પાપિષ્ટ અને અદર્શનીય એટલે નહીં જોવા લાયક કહીને તેની વારંવાર નિંદા કરે છે. આવી રીતે એક મા બાપના બે પુત્રોમાં પણ આટલો તફાવત પડે છે. તેનું કારણ શું હશે? સભા ઉપર મૂકે છે. વળી બીજો વિચાર કરવો જોઈએ કે એક તો પહેલો એક્ઝામ્પલ શું આપ્યો? ઘણા અત્યંત ધનવાન હોય ના કુળો ધનવાન હોય અને ઘણા જે છે ને ગરીબ શિરોમણી હોય. બીજું બે બાળક છે, એક જ મા બાપથી જન્મ્યા છે અને છતાં પણ જે છે ને એકનું દર્શન પણ એ શું કહેવાય લોકોને આહલાદ ઉત્પન્ન કરે અને બીજાનું દર્શન છે એ એનાથી લોકો દૂર ભાગતા હોય છે. અચ્છા, વળી બીજો વિચાર કરવો જોઈએ કે એવા બે પુરુષો કે જે શ્રેષ્ઠ પ્રકારના બળ બુદ્ધિ ઉદ્યોગ પરાક્રમની બાબતમાં જરા પણ તફાવત વગરના હોય, એટલે જેઓની માનસિક અને શારીરિક શક્તિઓ સરખી હોય અને ઉદ્યોગમાં એટલે મહેનત કરવામાં પણ એક સરખો પ્રયાસ કરનારા હોય, ટૂંકમાં સર્વ બાબતમાં સરખા દેખાતા હોય, તેઓ પૈસા પેદા કરવાની બાબતમાં પ્રવૃત્તિ કરે ત્યારે તેઓમાંનો એક ખેતીવાડીનો આરંભ કરે, પશુપાળવાનું કાર્ય કરે, વેપાર કરવા લાગે, રાજાની સેવા કરવાનું કામ હાથ પર લે કે બીજું કંઈ પણ કામ કરવા લાગે, સર્વમાં જે છે ને સફળતા પામે અને ઈચ્છિત મેળવે ત્યારે બીજો તેવા જ કોઈ કાર્યો કે વ્યાપારો શરૂ કરે તેમાં સફળ થતો નથી કે ઈચ્છિત મેળવતો નથી
એટલું જ નહીં પણ પોતાના વડીલો તરફથી તેને જે થોડુંક દ્રવ્ય કે ધન મળ્યું હોય તે પણ ઉલટો આપત્તિઓ દ્વારા ગુમાવી બેસે છે. એમ શા માટે થતું હશે? વળી પણ વિચાર કરવો જોઈએ કે બે પુરુષોને સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ, કર્ણના ઉચ્ચ પ્રકારના વિષયો એક સાથે પ્રાપ્ત થાય ત્યારે તેઓમાંનો એક એ સર્વ વિષયોને પ્રબળ શક્તિવાળો ને વધારે પ્રીતિવાળો થઈને વારંવાર ભોગવે છે. બીજાને અકાળે કૃપણતા પ્રાપ્ત થાય છે. એટલે બધું સરખું મળ્યું છે પણ જે છે ને આ કંજૂસ થાય છે. અને અથવા તો કોઈ પ્રકારનો રોગ ઉત્પન્ન થાય છે, કાં તો એના શરીરમાં રોગ થાય. તેથી પરિણામ એ થાય કે તેને તે સર્વ ભોગો ભોગવવાની ઈચ્છા હોય તો પણ ભોગવી શકતો નથી. આ પ્રમાણે બનતું ઘણીવાર જોવામાં આવે છે. તેનું કારણ શું હશે? સંસારી પ્રાણીઓમાં ઉપર જણાવી તેવી અને બીજી અનેક પ્રકારની વિશેષતા એટલે કે જુદા જુદા પણ દેખાય કે આના બે જે છે ને સરખા હોવા છતાં પણ જે છે ને આટલો તફાવત છે. તેનું ઉપરથી જોતા કોઈ કારણ દેખાતું નથી. કોઈ પણ બાબત કારણ વગર તો થઈ ન શકે. જો આવા પ્રકારના તફાવતો કારણ વગરના જ બનતા હોય તો આકાશની જેમ હંમેશા બન્યા કરવા જોઈએ, અથવા તો તે સસલાના શિંગડાની જેમ કોઈ દિવસ પણ ન હોવા જોઈએ. તે તફાવતો કાં તો હોવા જ જોઈએ કાં તો ન હોવા જોઈએ, પણ આ તો બને છે. એટલે એવા તફાવતો કોઈ વખત એમ ચોક્કસ જણાય છે કે ક્યારેક બને છે, ક્યારેક નથી બનતું. આકાશ જેમ સતત છે, કન્ટિન્યુઅસ છે, એ રીતે સતત આવા કાર્યો નથી બનતા હોતા. અને કાં તો એકદમ સસલાના શિંગડાની જેમ ભાવ હોવો જોઈએ, બરાબર, એવું પણ નથી. તો એ બધું રેન્ડમલી થાય તો જેમ તેમ થવું જોઈએ, પણ એવું થતું નથી. તેથી સહજ અનુમાન થાય કે તફાવતોનું કંઈ પણ જરૂર કારણ છે, ચોક્કસ કારણ છે. આટલી હકીકત સાંભળીને પેલા પ્રાણીને એક વાત કંઈક સમજાણી હોય તેવી રીતે ગુરુ મહારાજને પૂછે છે કે ભગવાન, ત્યારે એવા તફાવતો જોવામાં આવે છે, તેનું કારણ શું હશે? આવું પૂછે એટલે એને પણ ગુરુ મહારાજને પણ ખ્યાલ આવ્યો કે આ સાંભળે તો છે ધ્યાનથી. ગુરુ મહારાજ તેને પ્રત્યુત્તર આપતા કહે છે, હે ભદ્ર સાંભળ, સર્વ પ્રાણીઓને જે સુંદર વિશેષતાઓ પ્રાપ્ત થાય છે ને, સુંદર વિશેષતાઓ એટલે કે સારું જે પ્રાપ્ત થાય છે, એટલે ઉપર જે જુદી જુદી હકીકત પ્રાણીઓમાં બતાવી અને તેમાં રહેલા તફાવત બતાવ્યા, એમ જે અવલોકન કરતા જોવામાં આવે છે તેનું અંતરંગ એટલે છુપું કારણ છે ધર્મ. એ ધર્મ પ્રાણીને સારા કુળમાં ઉત્પન્ન કરે છે, તે જ તેને સારા ગુણોનું સ્થાન બનાવે છે. એના સર્વ અનુષ્ઠાનોને તે સફળ કરે છે, પ્રાપ્ત થયેલા ભોગોને તે વારંવાર ભોગવાવે છે અને બીજા અનેક પ્રકારના શુભ વિશેષોને તે પ્રાપ્ત કરાવે છે. અર્થાત તે ધર્મના પ્રતાપથી પ્રાણી એવા સુંદર સંયોગોમાં મુકાય છે કે જે કાર્ય હાથમાં લે તેમાં તે સફળ થાય છે અને તેને ઈચ્છિત સર્વ વસ્તુ પ્રાપ્ત થાય છે. એટલે આ જગતમાં સુખ જોઈતું હોય તો ધર્મના હાથમાં છે, એના સિવાય કોઈના હાથમાં નથી. એવી જ રીતે આ પ્રાણીઓમાં ન પસંદ આવે તેવા જે તફાવતો વારંવાર જોવામાં આવે છે એ અધર્મનો પ્રતાપ છે. એ ખરાબ પરિણામ ઉત્પન્ન કરનાર અધર્મ આ પ્રાણીને અધમ કુળમાં ઉત્પન્ન કરે છે, સર્વ દોષોનું સ્થાન હોય છે, ખરાબ સ્થિતિ તેને પ્રાપ્ત કરાવી આપે છે. તે પ્રાણી જે ધંધાઓ કે વ્યવસાયો આદરે તે સર્વ નિષ્ફળ થાય છે. પ્રાપ્ત થયેલા ભોગ ન ભોગવી શકાય તેવી નિર્બળતા આવે છે. આવા ન પસંદ પડે તેવા અનેક તફાવતો આ પ્રાણીમાં અધર્મ ઉત્પન્ન કરે છે. તેટલા માટે જ ધર્મના પ્રભાવથી આ સર્વ સંપત્તિઓ પ્રાણીઓને આવા પ્રકારની મળી છે. તે જ પ્રધાન પુરુષાર્થ છે. એટલે અમુક લોકોને ધર્મ પુરુષાર્થ પ્રધાન છે. અર્થ અને કામની પ્રાણી ગમે તેટલી ઈચ્છા કરે પરંતુ ધર્મ વગર તે પ્રાપ્ત થઈ શકતા જ નથી. અને જે પ્રાણીમાં ધર્મ હોય છે તે એવી કોઈ પણ વસ્તુની ઈચ્છા કરે કે ન કરે પણ પોતાની મેળે સર્વ સુંદર વસ્તુઓ, પરિસ્થિતિઓ વગેરે તેને આવી મળે છે. આ પ્રમાણે હોવાથી જે પ્રાણીઓ અર્થ કામ પુરુષાર્થ સાધવાની ઈચ્છા રાખતો હોય તેમણે પણ ધર્મ પુરુષાર્થ સાધવાની ખાસ જરૂર છે. કેમ કે ધર્મ વગર પણ જે છે ને એટલે અર્થ કામ જે છે ને એ સફળ ધર્મ વગર થતું નથી. તેના માટે ધર્મ પ્રધાન પુરુષાર્થ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત આનંદ રૂપ આત્માની મૂળ અવસ્થા પ્રગટ કરનાર મોક્ષ નામનો ચોથો પુરુષાર્થ છે. અને તે સર્વ પ્રકારના ક્લેશ સમૂહને કાપી નાખનાર હોવાથી સ્વાભાવિક આનંદ પ્રાણી સ્વતંત્ર પ્રાણી ભોગવી શકે છે.
એવી આહલાદજનક સ્થિતિ પ્રાપ્ત કરનાર હોવાથી મુખ્ય પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ જ છે, પરંતુ ધર્મ પુરુષાર્થનું તે કાર્ય હોવાથી એટલે ધર્મ પુરુષાર્થ દ્વારા જ મોક્ષ પુરુષાર્થ મળતું હોવાથી એટલે ધર્મ પુરુષાર્થ સાધવાને પરિણામે મોક્ષ પુરુષાર્થ પરંપરાએ સાધ્ય થતો હોવાથી જ્યારે એ પુરુષાર્થ સર્વથી મુખ્ય છે એમ કહેવા લાગીએ ત્યાં પણ તેને પ્રાપ્ત કરનાર ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે. એટલે જેને અર્થ જોઈએ છે એને પણ ધર્મ કરવો પડશે, ધર્મ પુરુષાર્થ. કામ જોઈએ છે એને પણ ધર્મ પુરુષાર્થ કરવો પડશે, અને મોક્ષ જોઈએ છે એને પણ ધર્મ પુરુષાર્થ કરવો પડશે. એટલે પ્રધાન પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ છે એમ અર્થ બતાવાય છે. ભગવાન તીર્થંકર ભગવાન પણ કહી ગયા છે કે ધનદો ધનાર્થી નામ ધર્મ કામાર્થી નામ કામદો ધર્મ એવ અપવર્ગસ્ય પારંપર્યેણ સાધક. એટલે ધર્મ ધનની ઈચ્છા વાળાઓને ધન આપે છે, કામની ઈચ્છા વાળાઓને કામ આપે છે, અને પરંપરાએ ધર્મ મોક્ષને પણ અપાવે છે. એટલા માટે ધર્મથી કોઈ વધારે મોટો પુરુષાર્થ નથી. આ પ્રમાણે હોવાથી તેઓ કહે છે ધર્માખ્ય પુરુષાર્થો અયમ પ્રધાન ઇતિ ગમ્યતે પાપગ્રસ્તમ પશોસ્તુલ્યમ ધિક ધર્મ રહિતમ નરમ. કે ધર્મ નામનો આ પુરુષાર્થ જે છે તે સર્વમાં મુખ્ય છે એમ જણાય છે. પાપમાં રાચી રહેલા અને ધર્મ વગરના તેમજ જનાવર જેવા જીવવાળાને ધિક્કાર હો. એટલે કે જેનામાં ધર્મ નથી એવા પ્રાણીઓ એ ધિક્કારને પાત્ર બને છે. હવે ધર્મના કારણ સ્વભાવ ને કાર્ય બતાવે છે કે ધર્મના કારણો શું છે, એનો સ્વભાવ કેવો છે અને એનું કાર્ય શું છે એ બતાવે છે. કે ગુરુ મહારાજની આવી ધર્મદેશના સાંભળી પેલા પ્રાણી કહે છે મહારાજ અર્થ અને કામ તો સાક્ષાત જોવામાં આવે છે, અને આપ સાહેબે હમણાં ધર્મનું વર્ણન કરીને બતાવ્યું તે તો અમે કોઈ જગ્યાએ હજુ સુધી જોયેલ નથી. આખી દુનિયા અર્થ અને કામની પાછળ ભાગે છે, ધર્મ તો જે છે ને અમે જોયો નથી. તેથી આપ સાહેબ તેનું સ્વરૂપ અમને બતાવો. આ પ્રશ્નના જવાબમાં ધર્માચાર્ય કહે છે ભદ્ર, જે પ્રાણીઓ મોહથી અંધ થઈ ગયા હોય છે તેઓ ધર્મને જોઈ શકતા નથી, પરંતુ જે પ્રાણીઓમાં વિવેક હોય છે તેઓના નજરમાં ધર્મ પ્રત્યક્ષ દેખાય છે. સામાન્ય રીતે ધર્મના 3 સ્વરૂપ આપણે વિચારી જઈએ, કારણ, સ્વભાવ અને કાર્ય. એટલે હેતુ, સ્વરૂપ અને ફળ. તેમાં સારામાં સારા અનુષ્ઠાનો કરવા એ ધર્મનું કારણ છે, એટલે હેતુ છે. એ તો સર્વના જોવામાં આવે છે કે ધર્મ કાર્યો થતા દેખાય છે. દાખલા તરીકે સામાયિક, પૌષધ, દેવપૂજા, ગુરુવંદન વગેરે. ધર્મનો સ્વભાવ 2 પ્રકારનો છે, સાશ્રવ અને અનાશ્રવ. સાશ્રવ સ્વભાવ પ્રાણીમાં શુભ પરમાણુઓના સંગ્રહરૂપ છે, અને અનાશ્રવ સ્વભાવ તે પૂર્વ એકઠા કરેલા કર્મ પરમાણુઓના નાશરૂપ છે. શાસ્ત્રવ એટલે પુણ્યનો બંધ અને અનાશ્રવ એટલે નિર્જરા. આ બંને પ્રકારના ધર્મનો સ્વભાવ યોગીઓ તો બરાબર પ્રત્યક્ષ જોઈ શકે છે, અને અમારા જેવા અનુમાનથી જોઈ શકે છે કે આવો અનુષ્ઠાન કર્યું, આવા એના ભાવો છે, માટે જરૂર આવા પ્રકારનું પુણ્ય બાંધ્યું હશે અને આવા પ્રકારની નિજરા કરી હશે. એટલે ધર્મનું આમ જોવા જઈએ તો સ્વરૂપ જે છે એ અંતરમાં છે, અને હેતુ એટલે કે કારણ એ બહાર છે. આ રીતે અને ધર્મનું કાર્ય એટલે કે ધર્મનું ફળ તો પ્રત્યેક જીવમાં જે અનેક પ્રકારની શુભ પ્રાપ્તિઓ એટલે કે શુભ ફળો એટલે કે પુણ્યનો ઉદય એ સ્પષ્ટ રીતે દેખાઈ આવતી હોવાથી સર્વને ઉઘાડી રીતે જણાય છે. એટલે જગતમાં જે પણ સારું છે એ ધર્મનું ફળ છે. આ પ્રમાણે ધર્મના કારણ, સ્વભાવ અને કાર્યો એ ત્રણે તું દેખે છતાં પણ તે ધર્મ જોયો નથી એમ શા માટે બોલે છે? એટલે તે જોયો તો છે પણ બરાબર નોટિસ કર્યું નથી. આ ધર્મના કારણ, સ્વભાવ અને કાર્યો એ ત્રણેય બતાવ્યા તેમાંથી ધર્મના કાર્યો છે તેને ધર્મ શબ્દથી લોકો ઓળખે છે. ધર્મનું જે કારણ છે ને, ધર્મનું જે કાર્ય છે એને ધર્મ શબ્દથી લોકો ઓળખે છે. તેમાં જાણવા જેવું એ છે કે સુંદર અનુષ્ઠાન રૂપ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી તેને પણ કોઈ વખત ધર્મ કહેવામાં આવે છે. લોકો પૌષધને ધર્મ કહે છે, અને ધર્મનું જે ફળ છે એ પણ લોકો કહે છે કે ધર્મનું ફળ છે એટલે કે પુણ્ય છે. બરાબર છે.
એટલે એ તો બધા ઓળખે છે, પણ સ્વરૂપ લોકો જાણતા નથી બરાબર. આમ તેમાં જાણવા જેવું એ છે કે સુંદર અનુષ્ઠાન રૂપ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી તેને પણ કોઈ વખત ધર્મ કહેવામાં આવે છે. જેમ કે આપણે એમ બોલીએ છીએ કે વરસાદ ચોખા વરસે છે, એટલે વરસાદ આવે તો એમ કે ચોખા વરસે છે. એકચ્યુઅલી શું છે કે વરસાદ પડે, પાણી એક કારણ છે અને એનાથી ચોખા થાય છે. ચોખા એટલે ખબર છે ને, રાઈસ, બરોબર છે. તો વરસાદ પડે તો આપણે કહીએ કે ચોખા વરસે છે. અહીં વરસાદ તો પાણી જ વરસાવે છે, પણ તે પાણીના પડવાથી કાર્યરૂપ ભાતનો પાક થશે. તે કારણમાં કાર્યનો આરોપ કરીને જાણે ચોખા વરસતા હોય, એટલે કે ચોખાનો વરસાદ વરસે છે એમ કહેવામાં આવે છે. તે પ્રમાણે સુંદર અનુષ્ઠાન એ ધર્મનું કારણ છે અને તેને પણ ધર્મ કહેવામાં આવે છે. ધર્મનો આશરો સાથેના સ્વભાવ ઉપર કહેવામાં આવ્યો તે પુણ્યાનુબંધી પુણ્યરૂપ સમજવું. કે ધર્મનો જે આશરો બતાવ્યો ને, સાસરો ધર્મ, એનાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય અને જે અનાશ્રવ ધર્મ કેરો એ નિર્જરા છે. અને જે સ્વભાવ વિપાક કાળે આગળના બાંધેલા શુભ અને અશુભ કર્મનો નાશ કરે છે તેને અનાશ્રવ સ્વભાવ કહેવાય છે, એટલે કે નિર્જરા કહેવાય છે. નિર્જરાનો સામાન્ય અર્થ આત્મ પ્રદેશથી કર્મોનું ખરી જવું એવો થાય છે. આ શાસ્ત્રવ અને અનાશ્રવ બંને પ્રકારના સ્વભાવને કોઈ પણ પ્રકારના ઉપચાર વગર સાક્ષાત ધર્મ નામથી ઓળખવામાં આવે છે. એટલે કે આત્મામાં જે છે ને થતા એવા પ્રકારના પરિણામો જેનાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય, તો એવા જે પણ શુભ પરિણામો છે અને જે આત્મામાંથી કર્મને ખેરવે છે, બારે કાઢે છે, ગુણોની પ્રાપ્તિ કરાવે છે. કેમ કે ગુણની પ્રાપ્તિ એ દોષને ઉપાર્જન કરનાર કર્મોને આત્મા ઉપરથી હટાવે છે. એટલે આમ જોવા જઈએ તો પાપ પુણ્યાનુબંધી પુણ્યનો આશ્રવ અને બાકી બધા પાપ કર્મો છે કાં તો દુઃખ આપનાર કર્મો છે, એનો આત્મા ઉપરથી નિકાલ એ અનાશ્રવ ધર્મ એટલે નિજરા ધર્મ છે. આ શાસ્ત્રો અને અનાશ્રવ બંને પ્રકારના સ્વભાવને કોઈ પણ પ્રકારના ઉપચાર વગર, એટલે કે ઉપચારથી નહીં, સાક્ષાત એટલે કે એને ઓળખવો જોઈએ આપણે. પ્રાણીઓના ધર્મ રૂપે પ્રાણીઓના આરોગ્ય, સૌભાગ્ય, જે યશ, કીર્તિ, ધન પ્રાપ્તિ વગેરે જે દેખાય છે તે કાર્યમાં કારણનો આરોપ કરીને લોકો તેને પણ ધર્મ નામથી ઓળખે છે. દાખલા તરીકે આપણે લોકોને એમ બોલતા સાંભળીએ છીએ કે આ મારું શરીર પૂર્વ કર્મ છે. અહીં શરીરરૂપ કાર્યનું કારણ પૂર્વકૃત કર્મ છે, છતાં શરીરરૂપ કાર્યમાં કારણનો આરોપ કરીને તેને જ કર્મ કહેવામાં આવે છે. કે આ મારું સારું શરીર છે કાં તો ખરાબ શરીર છે, એ પેલાના કર્મનું જે છે ને, એટલે આ જ મારું કર્મ છે. પણ શરીર કર્મ નથી, કર્મનું ફળ છે. પણ છતાં પણ આપણે એને જ જે છે ને કર્મ કહીએ છીએ. આ ઉપચારની ભાષા કહેવાય. એવી ઉપચારની ભાષાની સાક્ષાત એટલે કે સ્વરૂપથી જે ધર્મ હોય એને આપણે ધર્મ રૂપે માનીએ તો ધર્મને સમજ્યા કહેવાય. આ વાત સાંભળીને આ પ્રાણી બોલે છે, ભગવાન આપે ધર્મના કારણ સ્વભાવને કાર્ય એ ત્રણ વસ્તુઓ બતાવી. તે ત્રણમાં પ્રાણીએ આદરવા યોગ્ય શું છે? કે આપણે ત્રણ બતાવ્યું. એક કારણ બતાવ્યું એટલે હેતુ બતાવ્યો, સ્વરૂપ બતાવ્યો એટલે સ્વભાવ બતાવ્યો, અને ફળ એટલે કે કાર્ય બતાવ્યું. એમાંથી અમારે આદર કેનો કરવાનો? ધર્મગુરુ કહે છે કે એ ત્રણમાં સદ અનુષ્ઠાન રૂપ કારણ જે પ્રથમ કહેવામાં આવ્યું તે ખાસ આદરવા યોગ્ય છે, કારણ કે બાકીના બંનેને એટલે કે ધર્મના સ્વભાવને અને કાર્ય મેળવી આપનાર છે. એટલે શું છે કે કારણ છે ને એ જ તને સ્વભાવ અને કાર્ય મેળવી આપશે. એટલે હમણાં તારે આદરવા જેવું, કરવા જેવું, એટલે કે પૌષધ, દેવ પૂજા, સામાયિક દેવવંદન એ બધું કરવા જેવું છે. પ્રાણી કહે છે કે બે સદ અનુષ્ઠાન કયા કયા છે? તો કહે છે કે સદ અનુષ્ઠાનના મુખ્ય બે પ્રકાર છે, સાધુ ધર્મ અને ગૃહસ્થ ધર્મ. આ બંને પ્રકારના ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. એટલે સમ્યક્ત્વ મૂળ એ વિરતિ છે. પછી પ્રાણી પૂછે છે કે આપ સાહેબ પ્રથમ મને એક વખત સમ્યક દર્શન સંબંધ કંઈક ઉપદેશ કર્યો હતો એવું મને યાદ આવે છે, પરંતુ તે વખતે એ વાત ઉપર મેં કઈ ધ્યાન આપ્યું નહોતું. માટે કૃપા કરીને હવે એ સમ્યક દર્શનનું સ્વરૂપ શું છે એ મને કહીને બતાવો. વિનંતી કરે છે. હવે વિસ્તારથી સમ્યક દર્શનનું સ્વરૂપ કહેશે. બરોબર છે. એટલે
આમ જોવા જઈએ તો એ પણ સામાન્ય છે, છતાં પણ એની જે બુદ્ધિ છે એ પ્રમાણે સમ્યક દર્શનના સ્વરૂપનું વર્ણન અહીં કરવામાં આવે છે. કારણ કે હવે તત્વ પ્રીતિકર પાણી પીવડાવવાનું છે. આ પ્રમાણે હકીકત સાંભળીને ગુરુ મહારાજ પ્રથમ અવસ્થાને ઉચિત સમ્યક દર્શનનું સ્વરૂપ કહી બતાવે છે. તેઓ કહે છે, ભદ્ર, જે પરમાત્મા રાગ, દ્વેષ અને મોહ વગેરેથી રહિત હોય, જે અનંત જ્ઞાન દર્શન વીર્ય આનંદ સ્વરૂપ હોય, જે આખી દુનિયાના સર્વ પ્રાણીઓ ઉપર ઉપકાર કરવા તત્પર હોય, જે સકલ અને નિષ્કલ રૂપ હોય તેવા અનેક ગુણયુક્ત પરમાત્મા છે, તે જ ખરેખરા દેવ છે. એટલે દેવગુરુ ધર્મની જે છે ને હવે વ્યાખ્યા કરે છે. હા 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 બોલા. હા મેં ચાલુ કર્યું, બોલો. મેસેજ કર્યું છે, જોઈ લો ને. કારણ, સ્વભાવ અને કાર્ય શું છે? એટલે હેતુ, સ્વરૂપ ને ફળ. જેમ છે ને આપણે ભૂખ લાગે છે, બરાબર છે, તો ભૂખ લાગે છે ત્યારે ભૂખ અનુભવાય છે, અને અનુભવથી ભૂખ એ કેવું છે તો કે દુઃખરૂપ છે. એટલે ભૂખનો જે દુઃખ છે, એટલે દુઃખરૂપ જે ભૂખ છે એ ભૂખનો સ્વભાવ છે. સ્વભાવ એટલે એની ઓરિજિનાલિટી. એનું કારણ શું છે? ભૂખનો જે હેતુ, બરોબર છે, ભૂખનું કારણ શું હોય? બોલો. ભૂખનું કારણ શરીર છે. શરીરમાં એવું શું થાય છે જેથી ભૂખ લાગે છે? તો કે કાં તો શ્રમ, કાં તો શું કહેવાય કે શરીરમાંથી જે પૂતગલોનું નીકળવું અને ઓછા થવું, એનાથી શું થાય છે? શરીર જે થોડુંક ક્ષીણ થયું છે એના કારણે ભૂખ લાગે છે. એટલે પેલાનું શ્રમ, કાં તો પેલાનું જે છે ને શું કહેવાય કે ગલન, એ ભૂખનું કારણ છે, બરોબર છે. અને કારણના કારણે કાર્ય થયું, અને એ કાર્ય એનું અલ્ટિમેટ ફળ જે છે શું છે? તો એટલે દુઃખનો અનુભવ એનું ફળ છે. એટલે અંદરમાંથી જે ભૂખ છે એ દુઃખનો અનુભવ કરાવશે. પછી આગળ આગળ ચેન ચાલે. એક જ મિનિટ. હા, અને પાછે સમજો બીજું દ્રષ્ટાંત લઈએ કે સમજો ભગવાનની પૂજા કરી, ભગવાનની પૂજાનું કાર્ય ચાલુ છે, બરોબર છે. એ ભગવાનની પૂજાથી અંદરમાં શુભ ભાવ થયા, અને શુભ ભાવના ફળ રૂપે જે પુણ્ય બંધ થયો અને એનાથી અનુકૂળ સામગ્રી મળી. તો એમાં જે હેતુ છે એટલે કે કારણ કોણ છે? તો કે ભગવાનની પૂજાની ક્રિયા. એનું સ્વરૂપ શું છે? તો કે શુભ ભાવ. અને એનું ફળ શું છે? તો કે પુણ્યબંધ અને એના દ્વારા જે છે ને અનુકૂળતાની પ્રાપ્તિ. તો હેતુ, સ્વરૂપ અને ફળ, બરોબર છે. તો આ રીતે છે. સ્વરૂપ એટલે શું? એનું ઓરિજિનલ ફોર્મ. અને ફળ એટલે એનું રિઝલ્ટ.
એટલે આપણે શું કરતા હોઈએ છીએ કે હેતુને ફળને ડાયરેક્ટ જોઈન કરી દેતા હોઈએ છીએ, સ્વરૂપને ધ્યાનમાં લેતા નથી. કે ભગવાનની પૂજા કરો તો પુણ્ય બંધાય, બરોબર છે, પણ એની વચ્ચે એનું સ્વરૂપ રહેલું છે અને એ સ્વરૂપ જો નથી તો ફળ નહીં મળે. ભગવાનની પૂજા કરો, બરાબર છે, પણ અંદરમાં જો શુભ ભાવ નથી તો જે છે ને પુણ્ય નહીં બંધાય અને ફળ નહીં મળે. એટલે સ્વરૂપ વગર જે છે ને ફળની પ્રાપ્તિ નહીં થાય. આપણે અહીંયા પણ તમને ખબર હોય ને કે હેતુ હિંસા, સ્વરૂપ હિંસા ને ફળ હિંસા, હિંસાના પણ પ્રકાર પડ્યા છે, બરોબર છે. તો હિંસાનું હા આપણે પૂજામાં જે શુભ ભાવ કીધું એ શુભ ભાવ જે કરવા યોગ્ય છે એને શુભ ભાવ કહેશો કે કોઈ પણ શુભ ભાવ છે, કોઈ પણ શુભ ભાવ હશે પુણ્ય તો બંધાવશે ને. પુણ્યનું બંધની વાત નથી હમણાં. કોઈ પણ શુભ ભાવ પુણ્ય તો બંધાવે જ ને. પાપાનું બંધી હોય કે પુણ્યનું બંધી હોય. બરાબર છે. પછી પૂજા એ મમ્મીએ કીધું માટે કરે છે. મમ્મીના એટલે મમ્મીના નફરતથી નહીં, પાછી મમ્મી ઉપર જે છે ને બહુ માન છે, આદર છે, એની વાત ટાળાય નહીં માટે કરે છે. કાં તો ભગવાને કીધું છે માટે કરે છે, કાં તો આપણો આચાર છે માટે કરે છે, હું જૈન છું માટે કરે છે, કોઈ પણ હોય, પણ એમાં જે છે ને પોતાના સ્વાર્થને જે ગૌણ કરીને એ કરે છે અને પોતે જે છે ને પોતાની મરજીથી, કોઈના દબાવથી નહીં. તો એ શુભ ભાવ એને પુણ્ય બંધાવશે. કેટેગરી કેવી પણ હોય પુણ્યની એની વાત નથી, આ તો એક્ઝામ્પલ આપવા માટે કીધું. બરાબર છે. ઓકે, બરાબર છે. તો આ રીતે ધર્મ પણ જે છે એ જો ધર્મ પણ જે છે ને શુભ, એ શુદ્ધ ધર્મ અને અશુદ્ધ ધર્મ બે પ્રકારનું હોય, બરાબર છે. અને હમણાં છે ને અહીંયા ગુરુ મહારાજે સાવ ચોખવટ એટલા માટે નથી કરી કે સીધો શુદ્ધ ધર્મની વાત કરો એકદમ જ, બરોબર છે, તો ઓલો માણસ ભાગી જશે. કેમ કે શુદ્ધ ધર્મમાં પછી પુણ્ય બાંધવાની વાત નહીં આવે, બરાબર છે. પુણ્યની અપેક્ષાની પણ જે છે સીધી વાત નહીં આવે. એટલે કેમ કે એકલો શુદ્ધ ધર્મની વાત કરો પૂરેપૂરો શુભ વગરનો, એકલો શુદ્ધ ધર્મની વાત કરો તો એમાં ખાલી નિર્જરાની વાત આવશે, તો આને પલ્લે પણ નહીં પડે અને ગમશે પણ નહીં, બરાબર છે. કેમ કે હમણાં તો એની નજર નિર્જરા ઉપર ખાસ છે નહીં, પરંતુ કેના ઉપર છે? પુણ્યબંધ ઉપર છે. કે કામભોગની પણ વાંછા જેને છે એ પૂરી ક્યારે થાય છે? ધર્મના કારણે. અને માટે જ જે છે ને એ થોડો થોડો ધર્મમાં રસ લેવા માટે તૈયાર થયો છે. અને સમ્યક્ત્વ મૂળ ધર્મ હોય તો જ ફળદાયક બને, એના વગર ન બળે. એ વાત કરી એટલે એને સમ્યક્ત્વ જાણવાનું મન થયું એટલે પૂછે છે કે સમ્યક્ત્વ કેવું હોય? તો સમ્યક્ત્વ માટે પેલા તો દેવગુરુ ધર્મનું સ્વરૂપ બતાવવું પડે. એટલે દેવ તત્વનું વર્ણન આવે છે, તે હવે બતાવે છે કે જે પરમાત્મા એટલે જે દેવ રાગ દ્વેષ મોહ વગેરેથી રહિત હોય, વગેરે એટલે બધા જ જે છે ને મોહના જે ભાવો છે એટલે દોષો છે એનાથી રહિત હોય. અને કેનાથી સહિત હોય? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત આનંદ સ્વરૂપ સહિત હોય. જે આખી દુનિયાના સર્વ પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાની જે છે ને ઉપકાર કરવા માટે તત્પર હોય, એટલે કે એના માટે કાર્યરત હોય, એટલે અરિહંતનું સ્વરૂપ બતાવે છે. અને સકલ અને નિષ્કલ, સકલ એટલે સંપૂર્ણ એટલે પૂર્ણતાને પ્રાપ્ત થયેલ, અને નિષ્કલ એટલે વિભાગ વગરના સંપૂર્ણ અંશ એકરૂપ. બંનેનો સાથે અર્થ એવો થાય કે સિદ્ધ દશામાં દરેક આત્માનું વ્યક્તિત્વ રહે એવો ભાવ બતાવવાનો અહીં આશય છે. અચ્છા, એટલે બે નો અર્થ છે ને એ સરખો જ થાય છે. સકલ એટલે સંપૂર્ણ અને નિષ્કલ એટલે વિભાગ વગર, એટલે એનો પણ અર્થ સંપૂર્ણ જ થાય. એટલે બે રીતે બતાવે છે કે પૂરેપૂરા અને જેનામાં કોઈ વિભાગ નથી, બરાબર છે, એવા એટલે કે સરખા.
અનેક ગુણથી યુક્ત પરમાત્મા તે જ ખરેખરા દેવ છે એવી બુદ્ધિથી અંતઃકરણ પૂર્વક તેઓની ભક્તિ કરવી, એટલે દેવ તત્વનું સ્વરૂપ બતાવ્યું, એની ભક્તિ કરવી એવું બતાવ્યું. અને તે રાગ દ્વેષ રહિત ભગવાને બતાવેલા જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ એવું 9 પદાર્થોને બરાબર સમજવા, કબૂલ કરવા અને તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. એટલે કે ભગવાને જેવા પ્રકારના તત્વો બતાવ્યા એના ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. બરાબર છે? એ ધર્મ તત્વ છે. અને પરમાત્માએ બતાવેલા જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગમાં જે પ્રવૃત્તિ કરે તે જ ખરા સાધુઓ અને તે જ ગુરુ થવાને અને વંદન કરવાની યોગ્ય છે એવી બુદ્ધિ થવી એ ગુરુ તત્વની શ્રદ્ધા થઈ. એનું નામ સમ્યક દર્શન કહેવાય. પ્રાણીમાં આ સમ્યક દર્શન છે કે નહીં તે જાણવા માટે 5 લક્ષણો અથવા બાહ્ય ચિહ્નો બતાવવામાં આવ્યા છે. ઉપશમ એટલે પ્રશમ એટલે શમ, પછી સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ હવે બતાવે છે. કે પ્રશમ એટલે શાંતિ, એટલે કે ક્રોધનો ત્યાગ. સંવેગ એટલે ક્રોધથી ઉપચારથી બધા લઈ લેવાના, પણ મુખ્ય ક્રોધ. સંવેગ એટલે મોક્ષ મેળવવા યોગ્ય છે એવા નિર્ણયપૂર્વક તેને પ્રાપ્ત કરવાની અંતઃકરણથી અભિલાષા. અને નિર્વેદ એટલે સાંસારિક સર્વ પદાર્થો ઉપર ખેદ, તે તરફ અરુચિ. આસ્તિક્ય એટલે ઉપર જણાવેલા દેવગુરુ અને ધર્મ શુદ્ધ એના ઉપર શ્રદ્ધા અથવા તો 9 તત્વની શ્રદ્ધા. અને અનુકંપા એટલે કે દીન દુખી પ્રાણી ઉપર પક્ષપાત વગર દયા. આવા સમ્યક દર્શનને અંગીકાર કરીને પ્રાણી સર્વ પ્રાણીઓ ઉપર પ્રેમ ભાવ રાખે છે, એટલે કે મૈત્રી કરે છે. પછી ગુણવાનને જોઈને દિલમાં રાજી થાય છે, એટલે પ્રમોદ ભાવના ભાવે છે. દુખી પ્રત્યે દયા લાવે છે, એટલે કરુણા છે. અને પોતાનો અવિનય કરનાર કે અપમાન કરનાર અથવા પાપથી હણાયેલા એવા એના ઉપર મધ્યસ્થ ભાવ રાખે છે, એટલે ઉપેક્ષા કરે છે. આવી રીતે 4 પ્રકારની ભાવનાઓ ભાવવા ઉપરાંત તેનામાં 5 ભાવો સુંદર હોય છે કે તેનાથી સમ્યક દર્શન એનું દીપી નીકળે છે. તે 5 ભાવો આ પ્રમાણે છે. પેલો છે સ્થિરતા, આપણે બોલે સ્થિરીકરણ. જૈન ધર્મ પ્રત્યે અન્યને સ્થિરતા કરાવવી, એટલે કે કોઈ અસ્થિર હોય એને સ્થિર કરાવવું. અને પોતે અન્યમત ધર્મ વાળાઓની સમૃદ્ધિ દેખી પણ ધર્મમાં નિશ્ચળતા રાખવી, એટલે કે બીજા લોકોનો ધર્મ જોઈને પોતે નિશ્ચળ રહે, એટલે પોતે પણ જે છે નિશ્ચળ રહે અને બીજાને પણ સ્થિર કરે. પછી તીર્થ સેવા એટલે તીર્થમાં જવું, એટલે તેની સંભાળ રાખવી. પછી આગમ કુશળતા એટલે અર્હત દર્શન સંબંધી નિપુણતા. પછી એટલે કે ભગવાનના ફિલોસોફી એના સંબંધી નિપુણતા હોય. પછી ભક્તિ એટલે કે ભગવાનના શાસન ઉપર ભક્તિ અને શાસનની પ્રભાવના, એટલે કે ભગવાનનું શાસન આગળ વધે એના માટેની મહેનત. આવા સમ્યક દર્શનને બીજા 5 ભાવો દૂષિત કરે છે, તેનો અતિચાર લગાડે છે. તેથી ભાવોનો સંકીર્તિ જીવ અવશ્ય ત્યાગ કરે છે. એટલે કે 5 દૂષણો કયા છે બતાવે છે કે શંકા, કંખ, વિગિચ્છા એ બતાવે છે. શંકા એટલે કે તીર્થંકર ભગવાનના બતાવેલા વિશુદ્ધ તત્વ માર્ગમાં શંકા કરવી. સંદેહ લાવવો. આકાંક્ષા એટલે કે કુમત, વાંછા એટલે કે બીજા દર્શનો કે બીજા ધર્મોની ઈચ્છા અને અન્ય દર્શનની વૃદ્ધિ, પૂજા, બહુમાન વગેરે દેખી તે દર્શનની અભિલાષા કરવી એ આકાંક્ષા છે. પછી વિચિકિચ્છા એટલે કે વિચિકિત્સા એટલે કે ધર્મના ફળના સંબંધમાં સંદેહ રાખવો કે ફળ મળશે કે નહીં, કે આ વિતરાગ માર્ગના આરાધનથી પોતાને ફળ મળશે કે નહીં કે કેમ. પછી એ પાખંડીની પ્રશંસા એટલે કે મિથ્યા દર્શનની અને તેના ગુરુની પ્રશંસા કરવી. અને સંસ્તવ એટલે કે તેવા પાખંડીઓ સાથે પરિચય કરવો, રહેવું એની સાથે વગેરે. આટલા ઉપરથી એટલે આનાથી આ બધાથી બચવાનું છે. તને પ્રગટ જણાયું હશે કે એ સર્વ પ્રકારના કલ્યાણના સ્થાને અને દર્શન મોહનીય કર્મના ક્ષયોક્ષમથી પ્રગટ થયેલા આત્માના પરિણામને, એટલે કે દર્શનમાં જે મોહ છે એટલે કે માન્યતામાં જે મોહ છે એનાથી પ્રગટ થયેલો પરિણામ છે એ મિથ્યાત્વ છે. અને એમાં જો ક્ષય ઉપશમ કે ક્ષયોક્ષમ થાય તો જ સમ્યક દર્શન આવે. બરાબર છે? એટલે સમ્યક દર્શન કહેવામાં આવે છે. કહેવાનો મતલબ એ છે કે સમ્યક દર્શનમાં સર્વ પ્રકારનું કલ્યાણ થાય એવા વિશુદ્ધ ગુણો છે. અને જ્યારે દર્શન મોહનીય નામના કર્મની પ્રકૃતિ ક્ષયોક્ષમ થાય છે, એટલે કે કેટલાક ખપી જાય છે અને બીજી દબાઈ જાય છે, તે વખતે શુદ્ધ આત્મ પરિણામ જે જાગૃત થાય છે ત્યારે જે સ્થિતિ ઉત્પન્ન થાય તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એટલે બધી રીતે જે છે ને સમ્યક દર્શનનું સ્વરૂપ એટલે ટૂંકમાં પણ આમ વિસ્તાર કરીએ તો ઘણું લાંબુ થાય એવું સ્વરૂપ અહીંયા બતાવ્યું. બરોબર છે?
અને હવે આ રીતે સમજાવીને જે છે ને એને સમ્યક દર્શનનું સ્વરૂપ જે સમજાવ્યું અને એનાથી મનમાં જે શાંતિ થઈ, મનમાં જે છે ને તૃપ્તિ થઈ, એ જેમ છે ને પેલું પાણી પીએ છે તો એક જાતની ફ્રેશનેસ આવે છે અને અંદરથી જાણે બધા રોગો ગયા છે એવા પ્રકારની અનુભૂતિ થાય છે. એ હવે બતાવે છે કે ભગવાન ધર્માચાર્ય આ પ્રમાણે કહ્યું ત્યારે તે પ્રાણીના મનમાં સારી રીતે ધર્મના સંબંધમાં ખાતરી થઈ. તેથી તેના આકરા કર્મો નાશ પામી ગયા. એટલે અંદરમાંથી ખાતરી થઈ એટલે એ છે ને અંદરથી ઉહાપો થયો કે વાત તો સાચી છે. અને એના કારણે શું થયું કે અંદરમાં જે ખોટી માન્યતાઓ હતી એ દૂર થવા લાગી. એટલે જે ગાઢ કર્મો હતા એ નાશ પામ્યા અને તે વખતે આ પ્રાણીને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. બરાબર છે. એટલે કે આ પ્રાણી હવે હોશમાં આવ્યો. હજી પણ જૂની આદતના કારણે પેલું જે છે ને ચપ્પનિયું જેની અંદર કુભોજન છે એ છૂટતું નથી. બરાબર છે. છતાં પણ જે છે ને ઘણો પહેલા કરતા સ્વસ્થ છે. સુંદર તીર્થના જળ જેવું આ તત્વ પ્રીતિકર પાણી ગુરુ મહારાજે તેને બળાત્કારે એટલે જબરદસ્તી જે છે ને પાયું. એમ જે હકીકત ઉપર જવામાં આવી તેના જેવી આ હકીકત સમજવી. બરાબર છે. એટલે કે માંડ તો મોઢું ખોલાવીને પાયું તો મોઢું ખોલાવવા માટે જે છે ને અર્થ અને કામની વાત કરી અને જેમ મોઢું ખોયું એટલે જે છે ને ધર્મની વાત છે ને અંદર ઘુસાવી દીધી. તો આ રીતે એને આમ તૈયારી સીધી નહોતી પણ આ રીતે ઊંધી રીતે પણ જે છે ને એને પાઈ દીધું, પીવડાવી દીધું પાણી. એટલે કે એને પોતાની ઈચ્છા નહોતી પણ આ રીતે જે છે ને પોતાની ટ્રીકથી ઓકે એને પાઈ દીધું એટલે પીવડાવી દીધું. એમ આ સમજી લેવાનું. કારણ કે તે પ્રાણીએ જે હકીકત ઉપર જણાવવામાં આવી હતી તેના જેવી આ હકીકત સમજવી. કારણ કે પ્રાણીને ઉપર પ્રમાણે જ્યારે સર્વ બાબતમાં સામાન્ય પ્રકારે પ્રતીતિ થઈ ત્યારે તેને જે મિથ્યાત્વ ઉદયમાં હતું તે સર્વક્ષીણ થઈ ગયું. પ્રતીતિ થઈને આ બધી બાબત સાચી લાગી એટલે એનામાં રહેલું મિથ્યાત્વ ઓગળી ગયું, ક્ષીણ થયું, નાશ પામ્યું. અને ઉદયમાં નહોતું આવ્યું તે ઉપશાંત અવસ્થાને પામી ગયું. એટલે વર્તમાનમાં જે હતું એનો રસ નાશ પામી ગયો અને જે ઉદયમાં નથી આવ્યું એ જે છે ને શાંત થઈ ગયું. એટલે ઉપશમ અને ક્ષય એટલે ક્ષયોપશમ. એટલે ઉદયમાં નહીં આવેલું તે હવે પછી માત્ર પ્રદેશ ઉદયથી અનુભવાય તેવી સ્થિતિ થઈ ગઈ. એટલે ઉદયમાં નથી આવ્યું એનો રસ પણ જે છે ને દૂર કરી ગયો. અને એટલે શું કહેવાય કે સમ્યક દર્શન મિથ્યાત્વ મોહનીય કર્મ હતું, જે દર્શન મોહનીય કર્મ હતું જેના કારણે મિથ્યાત્વ થતું હતું એનો રસ નાશ કરીને જે છે ને એ હવે ખાલી આત્મા એને જે છે ને વેદી શકતો નથી. આત્મા એનાથી વિપરીત ભાવો કરે છે માટે એની શક્તિ નાશ પામી જાય છે. એટલે જ્યારે કોઈ બી કર્મ પોતાનો સફળ ઉદય ન બતાવી શકે અને એને ખરી જવું પડે ત્યારે એને પ્રદેશ ઉદય કહેવાય છે. એટલે અહીંયા પણ એ જ છે. કાં તો મંદ ઉદય બતાવે તો પણ એને પ્રદેશ ઉદય કહેવાય. પૂર્ણ ઉદય વ્યવસ્થિત ન બતાવી શકે. હવે તેટલા માટે અગાઉ એમ કહેવામાં આવ્યું હતું કે આ પ્રાણીમાં જે ઉન્માદ હતો તે લગભગ નાશ પામી ગયો, પણ ઉન્માદનો સર્વથા નાશ થઈ ગયો એમ કહેવામાં આવ્યું નહોતું. બરોબર છે. એટલે લગભગ નાશ પામી ગયો, થોડુંક રહી ગયું છે. તેનું એ કારણ સમજવું. જે તીર્થજળ પીવાથી આ પ્રાણીના બીજા વ્યાધિઓ પણ નરમ થઈ ગયા એમ કહેવામાં આવ્યું. તેનું કારણ એ કે કર્મો વ્યાધિઓ જેવા છે, કર્મો કેવા છે? વ્યાધિ જેવા છે. અને સમ્યક દર્શન પ્રાપ્ત થતા કર્મો હલકા પડી જાય છે. એટલે ઘણું જે છે ને એની વ્યાધિઓનું જે બળ હતું એ ઓછું થયું. આ સમ્યક દર્શન પ્રાણીને થાય છે ત્યાર પછી ચર એટલે કે હાલતા ચાલતા અને અચર એટલે સ્થાવર સ્થિર સર્વ પ્રાણીઓને દુઃખ દેનાર દાહને તે દળી નાખે છે. એટલે કે બધા પ્રાણીઓને દુઃખ આપનારા મિથ્યાત્વ છે એ અંદરથી બાળે છે. એવી હવે આગ એનામાં નથી રહી અને તેને સર્વ જંતુ ઉપર દયાભાવ પ્રગટ થાય છે. તેથી તે દર્શનને અત્યંત શીતળ કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે હોવાથી આ પ્રાણીના શરીરમાં કીધું ને કે અંદરનો દાહ નાશ પામે છે. ઓકે, અંદર અગાઉ જે દાહની એટલે જ્વર તપની પીડા થતી હતી તે નાશ પામી ગઈ અને તેના મનમાં સ્વસ્થતા પ્રાપ્ત થઈ. એવી સુંદર સ્થિતિ તેને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ એ પ્રમાણે સમજવું
અન્ય પ્રાણીઓને દુઃખ દેવાથી તે પ્રાણીને દુઃખ થાય છે, એટલું જ નહીં પણ દુઃખ આપનાર એક જાતનો દાહ શરીરમાં પણ થઈ આવે છે. એટલે કે અંદરના જે હિંસાના ભાવો છે એ પણ અંદરનું જે છે ને દાહ છે, અંદરનું એક જાતનો જે છે ને શું કહેવાય કે કુભાવ છે, ખરાબ ભાવ છે, દોષ ભાવ છે. એ સર્વ બાબતોમાં આ સમ્યક દર્શન શાંતિ કરી આપે છે. એટલે સમ્યક દર્શન છે એના હિંસાદી ભાવ, ક્રોધાદી ભાવ બધા શાંત થઈ જાય છે અને તેથી તે અત્યંત શીતળ છે. એ પ્રમાણે હકીકત સમજવી. બરોબર છે. હવે ધર્મબોધકર જે મંત્રી છે એની મહાનુભાવતા એ બતાવે છે કે કેટલા મહાન છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આજે સમય થયો છે, રાખીએ છીએ. જેના જ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ.